કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમેસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 અને એની અંદર છે યુનિટ નંબર 4 ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે બીજો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં એક ભાગ બનાવી દીધો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે પણ આપણે થોડીક થિયરી જોવાની છે. તમને થિયરીથી કદાચ કંટાળો આવતો હોય તો પણ જોવી પડશે, કારણ કે પરીક્ષા લક્ષી છે. આ પરીક્ષામાં પૂછાઈ શકે કેવી થિયરી છે, તો જરા છેક સુધી જોજો. ભાડે ખરીદ પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના કરારમાં કઈ કઈ વિગતો આવે એની વાત આજે આપણે કરવાના છે. ભાડે ખરીદમાં અને હપ્તા ખરીદ પદ્ધતિમાં ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે જે કરાર કરવામાં આવે છે તેમાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પહેલું કીધું છે રોકડ કિંમત. રોકડ કિંમત એટલે કે આપણે જે 50,000 રૂપિયા ધારો કે મોબાઈલ આપણે હપ્તેથી ખરીદીએ તો આને કહીશું આપણે રોકડ કિંમત. એની ઉપર વ્યાજ લાગે તે બધું અલગ, તો આને કહીશું આપણે રોકડ કિંમત. ડિટેલમાં હમણાં પાછળ આપણે વાત કરવાના છે, પણ એક એક વસ્તુ સમજી લઈએ પહેલા. કરાર વખતે ચૂકવવાની રકમ, જેને આપણે કહીએ છીએ ડાઉન પેમેન્ટ. બરાબર? કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને આપણને કહે છે કે 1,000 રૂપિયા ભરો, 1 રૂપિયો ભરો અને વસ્તુ લઈ જાઓ, તે છે ડાઉન પેમેન્ટ. બરાબર? ત્યારબાદ છે વ્યાજનો દર. બીજું છે કરાર કિંમત. આ છે રોકડ કિંમત અને આ છે કરાર કિંમત. બંનેમાં ફરક છે. આ છે આપણી રોકડ કિંમત. આની અંદર ડાઉન પેમેન્ટ આપણે ભરીશું, પછી વ્યાજ થશે. વ્યાજની જે બધી રકમ થાય ને આ બેનો જે સરવાળો થાય અને એ જે એમાઉન્ટ આવે એને આપણે કહીશું કરાર કિંમત. બરાબર? હમણાં આગળ ડિટેલમાં બરાબર સમજવાના છે. પહેલા નોર્મલ સમજી લેજો. હપ્તાની સંખ્યા અને રકમ, કેટલા હપ્તા ભરવા, કેટલી રકમ ભરીશું અને અન્ય શરતો. તો ચલો એક એક મુદ્દાને આપણે લાઈન ટુ લાઈન જોઈએ છે. પહેલું કીધું છે રોકડ કિંમત, જેને આપણે કેશ પ્રાઇસ કહીશું. બરાબર? મિલકતની રોકડ કિંમત જણાવવામાં આવે છે. એટલે કે જો વસ્તુનું વેચાણ રોકડેથી થયું હોત તો તે જે રકમ ચૂકવવી પડે તે દર્શાવવામાં આવે છે. આ કિંમત જ ખરીદનાર માટે વસ્તુની મૂળ કિંમત કહેવાય. જો આપણે રોકડે ખરીદીએ હોત મોબાઈલ, તો આપણને મોબાઈલ કેટલામાં પડત? 50,000 રૂપિયામાં પડત. બસ આ એ 50,000 રૂપિયા જ, એ જ કિંમત એટલે કે મૂળ કિંમત. બરાબર? ચલો નીચે બીજો નંબર, કરાર વખતે ચૂકવવાની રકમ, જેને આપણે કહીશું ડાઉન પેમેન્ટ. આ શબ્દ આપણા માટે પ્રચલિત છે, જાણીતો છે. સામાન્ય રીતે જ્યારે કરાર કરવામાં આવે અને મિલકતનો કબજો ખરીદનારને આપવામાં આવે ત્યારે અમુક રકમ વેચનારને આપવાની હોય છે. તેને તાત્કાલિક ચૂકવણીની રકમ કહેવામાં આવે છે. આપણા ગુજરાતી મીડિયમમાં આ દાખલામાં આ રકમ લખેલી હશે, તાત્કાલિક ચૂકવણીની રકમ. ડાઉન પેમેન્ટ એ શબ્દ ઇંગ્લિશ મીડિયમ માટેનો છે. બરાબર? તો તાત્કાલિક ચૂકવણીની રકમ એને કહેવામાં આવે છે. ત્યાર પછી બાકીની રકમ હપ્તેથી ચૂકવવાની હોય છે. આ 50,000 રૂપિયા આપણે જે મોબાઈલ લીધો તે, એમાં આપણે માની લો કે 10,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું. બરાબર છે? તો હવે આપણે ભરવાના કેટલા રહ્યા? 40,000 રૂપિયા. બરાબર? તો આ થયું ડાઉન પેમેન્ટ અને બાકીની રકમ જે રહી એ હપ્તેથી આપણે ચૂકવવાની થશે. હજી આની પર વ્યાજ લાગશે. ઓકે? ચલો એના પછીનો મુદ્દો છે વ્યાજનો દર. રોકડ કિંમતની ચૂકવવાની રકમ પર વ્યાજનો દર જણાવવામાં આવે છે. ભાડે ખરીદ પદ્ધતિમાં વસ્તુ કે મિલકતની રકમ એક સામટી ચૂકવવામાં આવતી નથી, પરંતુ હપ્તાથી ચૂકવવામાં આવે છે. તેથી જેટલી રકમ રોકડ કિંમત પેટે ચૂકવવાની બાકી હોય તેના પર નિયત કરી દરે વ્યાજ ચૂકવવું પડશે. હમણાં જ મેં તમને સમજાયું કે 50,000 હતા, 10,000 રૂપિયા આપણે ડાઉન પેમેન્ટ ભર્યું, હવે બચ્યા કેટલા? 40,000 રૂપિયા. આ 40,000 ઉપર વ્યાજ ગણાશે, એટલે એનો દર નક્કી કરવો જરૂરી છે કે કેટલા ટકા દરે હવે આપણે વ્યાજનો હપ્તો ચૂકવીશું. ત્યારબાદ છે કરારની કિંમત. બરાબર? આવા કરાર હેઠળ જે કુલ રકમ ખરીદનારને ચૂકવવાની હોય તેને કરાર કિંમત કહે છે. જો અહીંયા લખ્યું છે કુલ રકમ, એટલે કે આ 40,000 વત્તા એની અંદર જે વ્યાજ આવે તે, અને અહીંયા જે એમાઉન્ટ આવશે આ એમાઉન્ટ ટોટલ, આ 50,000 અને વત્તા આ વ્યાજ, આ બંને વસ્તુનું ટોટલ સમજી લેજો. આ તો બધું અંદર આવી જ જવાનું છે. આ 50,000 વત્તા વ્યાજ અને જે અમાઉન્ટ થાય એને આપણે કહીશું કરારની કિંમત. જો નીચે લખેલું છે તેમાં
તાત્કાલિક ચૂકવેલી રકમ વત્તા બધા હપ્તાઓની કુલ રકમનો સમાવેશ થાય છે. એટલે કે તેમાં વસ્તુની રોકડ કિંમત તથા વ્યાજનો સમાવેશ થાય છે. આ છે રોકડ કિંમત અને આ છે વ્યાજ, અને એને ટોટલ જે થાય એને આપણે કહેવામાં આવશે કરાર કિંમત. તો બે શબ્દને ધ્યાનથી સમજજો. એક હશે આપણી જે કિંમત કીધી છે વસ્તુની રોકડ કિંમત, દાખલામાં આપેલી હશે, અને બીજી કરાર કિંમતે આપેલી હશે. બેમાંથી તમારે સમજવાનું છે દાખલો ગણતી વખતે, એટલે આ મુદ્દો બરાબર ધ્યાન આપજો. કોને રોકડ કિંમત કહેવાય અને કોને કરાર કિંમત કહેવાય. ત્યારબાદ કીધું છે હપ્તાની સંખ્યા અને રકમ. ભાડે ખરીદ પદ્ધતિમાં વસ્તુ કે મિલકતની રોકડ કિંમત હપ્તાથી ચૂકવવામાં આવે છે. આ રકમ કેટલા હપ્તાઓમાં ચૂકવવાની છે? 10 હપ્તા, 12 હપ્તા, 24 હપ્તા, તમારે કેટલા હપ્તામાં રકમ ચૂકવવાની છે? અને બીજું કીધું છે દરેક હપ્તા વખતે કેટલી રકમ ચૂકવવાની છે. દરેક હપ્તા વખતે કેટલી રકમ ચૂકવવાની છે તેનો પણ ઉલ્લેખ કરારમાં કરવામાં આવે છે. ડન. અને છેલ્લો મુદ્દો છે એની અંદર અન્ય શરત. ઉપરની સામાન્ય શરતો, આ જે 5 શરતો છે તે ઉપરાંત અન્ય શરતોનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. દાખલા તરીકે જો તમે સમયસર હપ્તાની રકમ ચૂકવવામાં ન આવે તો જેટલા સમય માટે વિલંબ થયો હોય, એટલે કે આપણે 1 હપ્તો કે 2 હપ્તો ન ભર્યા અને ચૂકવાનો ભૂલી ગયા, અથવા તો પેમેન્ટ નથી ને આજે સગવડ નથી, તો એ 1.5 મહિનો, 2 મહિનો, 6 મહિનો આપણે જે પેમેન્ટ મોડું ચૂકવીએ એની ઉપર વ્યાજનો દર લાગશે, અને એ અલગ હશે. આ વ્યાજનો દર કેવો હશે? અલગ હશે. પેલા વ્યાજના દર જેટલો હશે નહીં. એટલે એ પણ કરારમાં લખવામાં આવે છે કે જો તમે હપ્તો મોડો ચૂકવશો તો એની પર 18%, 12%, 20% તમને પેનલ્ટી લાગશે. એવું કરારમાં લખેલું હોય છે. બરાબર. તો આ મુદ્દા થયા કરારની વિગતો. ઓકે, અહીં આપણે આ ભાગ પૂરો કરીએ છીએ. થિયરી છે એટલે શોર્ટમાં પૂરી કરી છે. બીજા મિત્રોને કહેજો કે હવે ધીમે ધીમે આમનો અને પછી દાખલા શરૂ થશે, તો દરેક મિત્રોને અહીંયા જોડવાની કોશિશ કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.